નમસ્કાર. ઓસ્ટન સી ટોકના અલગ પ્લેલિસ્ટમાં એટલે કે સ્કિલ બેઝ પોડકાસ્ટમાં આજે એક ફરીથી નવા એપિસોડ સાથે આપણે હાજર છીએ અને મારી સાથે આજે છે કૃતિ દેસાઈ, જે એક ઇમેજ કન્સલ્ટન્ટ, સોફ્ટ સ્કિલ ટ્રેનર અને ગ્રાફોથેરાપિસ્ટ છે. તો એમની સ્કિલ, એમનો એક્સપિરિયન્સ અને એમના પોતાના ટ્રાન્સફોર્મેશન આ ફિલ્ડમાં આવ્યા પછી આપણે આજના પોડકાસ્ટમાં જાણીશું. એ આજે જોઈન થયા છે આપણી સાથે સુરતથી. અને બસ હવે સાંભળીએ એમની સ્કિલ વિશે કે કેવી રીતે એમને ડેવલપ કરી, ક્યાંથી સ્ટાર્ટ કરી અને એમની જર્ની. સો મોસ્ટ વેલકમ કૃતિ, થેન્ક ફરીથી યુ. પાર્ટ 2 આપણો પોડકાસ્ટ રેકોર્ડિંગ માટે. અને થેન્ક યુ સો મચ કે પોતાની સ્કિલને અહીંયા શેર કરવા માટે તમે હાજર છો. વન્સ અગેન મોસ્ટ વેલકમ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મને પણ ફરીથી અહીંયા આવવા માટે હું બહુ એક્સાઇટેડ હતી અને આજે બધું શેર કરવા માટે, ફરીથી આ પોડકાસ્ટનો પાર્ટ બનવા માટે બહુ જ એક્સાઇટેડ છું. થેન્ક યુ સો મચ. તો તમારા જે આ ફિલ્ડ છે એ ફિલ્ડની શરૂઆત ક્યાંથી થઈ? તમે ઇમેજ કન્સલ્ટન્સી, સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ આ ફિલ્ડ સિલેક્ટ કરતા પહેલા શું વિચારેલું કે આ જ ફિલ્ડ કેમ? ઓકે, તો એમ કહું તો નાનપણથી મારી ઈચ્છા થોડી, એટલે મમ્મી ટીચર હતા અને આઈ થિંક ત્યારથી જ થોડું લોકોને શીખવવામાં ઇન્ટરેસ્ટ હતો નાનપણથી. પણ એક્ઝેક્ટલી ટીચર તો બનવું નહીં હતું. મોટી થઈ પછી ઘણીવાર હું કહેતી હોઉં છું કે આપણે ઘણીવાર સ્ટડીમાં સારા હોઈએ ને તો એનું પણ પનિશમેન્ટ મળતું હોય છે. તો એટલે સ્ટડીમાં સારી હતી એટલે સાયન્સમાં જ જવાનું એવો ત્યારનો ટ્રેન્ડ હતો. તો સાયન્સ લીધું અને સાયન્સ પછી શું એની પણ બહુ ક્લેરિટી નહીં હતી. બસ ડૉક્ટર, એન્જિનિયર નથી બનવું એ ખબર હતી. એટલે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ લીધો. લેબમાં પછી વર્ક કરવાનું સ્ટાર્ટ કર્યું. પોતાની લેબ પણ સ્ટાર્ટ કરી 2006માં. એ ફિલ્ડમાં હું વર્ક કરતી હતી, એમ કોઈ કમ્પ્લેન પણ નહીં હતી, બટ એવું કોઈ બહુ મોટું સેટિસ્ફેક્શન પણ નહીં હતું. આમ એવું ફીલ થયા કરતું હતું કે હું જે કરવા માંગુ છું, કે મારે જે કરવું જોઈએ હું નથી કરતી. અથવા બીજું એક એવું પણ હતું કે એમ જોવા જાય તો લોકોની હેલ્પ કરવાનું જે પણ કામ હતું, પણ જ્યારે આપણે આપણા બિઝનેસને વધારવાનું વિચારીએ તો એવું વિચારીએ ને કે ક્લાયન્ટ વધારે આવે તો મારો બિઝનેસ વધે. પણ આમાં મને એવી ફિલિંગ આવતી કે હું ક્લાયન્ટ વધારવા માટે લોકો વધારે બીમાર પડે એવું મારે એકચ્યુઅલી માંગવું પડે છે, કે વધારે લોકો બીમાર પડે તો મારું કામ વધારે સારું ચાલે. અને એ વસ્તુ મને ખબર નહીં, પિંચ થતી હતી, મને નહીં ગમતું હતું. અને પછી 2014માં મને ઇમેજ કન્સલ્ટિંગ વિશે ખબર પડી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા થ્રુ. ન્યૂઝપેપરમાં મેં એડ જોઈ અને એના વિશે જ્યારે મેં ડિટેલ ચેક કરી, એની વેબસાઇટ પર ગઈ અને થોડું એના વિશે નોલેજ લીધું, તો મને એવું થયું કે મને જે એક તો લોકોને શીખવવાનો, હેલ્પ કરવાનો કીડો હતો, પ્લસ થોડું ફેશન માટે પણ ઝુકાવ હતો. તો એ બંને જ વસ્તુ આ ફિલ્ડમાં ફૂલફિલ થશે એવું મને ત્યારે લાગ્યું અને મેં વધારે વિચાર્યા વગર બસ કોર્સ જોઈન કરી લીધો. એટલે આ રીતે હું એ ફિલ્ડમાં આવી અને પછી એ જર્નીમાં શીખતી ગઈ. જેમ જેમ શીખી, કામ કર્યું આગળ. 2017માં પછી સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ વિશે ખબર પડી, તો થયું કે આ કોર્સ પણ જરૂરી છે, કારણ કે સ્કિલ્સ આવડશે તો જ લોકો સાથે સારી રીતે આપણે કામ કરી શકશું, રહી શકશું. તો પછી એ કોર્સ કર્યો અને 2018માં યુએસ જઈને એનું ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન પણ કર્યું ઇમેજ કન્સલ્ટિંગનું. અને અલ્ટિમેટલી અત્યારે હું ગ્રાફોથેરાપિસ્ટ છું. એ જર્ની મેં 8 મહિના પહેલાં સ્ટાર્ટ કરી છે. હવે એમાં જવા પાછળનું પણ એક બહુ મોટું રીઝન છે, એ હું શેર કરીશ. હા ને, તો જ્યારે હું ઇમેજમાં ગઈ તો પહેલાં મને એ ખબર પડી કે પોતાના અપિયરન્સને ચેન્જ કરીને, પોતાના જે બોડી લેંગ્વેજ છે કે આઉટર લુક છે એને ચેન્જ કરીને આપણે કેવી રીતે કોન્ફિડન્સ વધારી શકીએ, લોકોની માઇન્ડમાં સારી ઇમ્પ્રેશન બનાવી શકીએ, અને એ બહુ જરૂરી છે. અને એ ફિલ્ડે મને હેલ્પ કરી ડેફિનેટલી મારા કોન્ફિડન્સને અપ કરવામાં. પણ પછી ખ્યાલ આવ્યો કે પોતાનો કોન્ફિડન્સ તો વધારી દીધો, પણ લોકોને ખાલી હું આઉટર લુક ચેન્જ કરીને કોન્ફિડન્ટ નથી બનાવી શકતી. તો એના માટે થોડી બીજી સ્કિલ્સ પણ જોઈશે. અને એટલે મેં સોફ્ટ સ્કિલ્સ કરી કે એનાથી હું લોકોને એ વસ્તુમાં પણ હેલ્પ કરી શકું, પ્લસ મારા પોતાના બિહેવિયરમાં પણ એ મને
હેલ્પ કરી શકે. હેલ્પ કરશે. હવે ઓકે. એ બધું કરતા કરતા પછી મને એવું ફીલ થવા માંડ્યું કે આ બધું કરવા માટે બહુ જ એફર્ટ જોઈએ છે, જે બધા લોકો નથી લગાવી શકતા, અને કોન્શિયસ વર્ક બહુ છે. સો ઇટ ઇઝ લાઈક ટેમ્પરરી ઇફેક્ટ આવે છે. તો હું એવી કોઈ વસ્તુની શોધમાં હતી કે કંઈક એવું મળે જેનાથી આપણામાં ઇન્ટરનલ ચેન્જ આવે, લાઈક માઇન્ડ લેવલ પર ચેન્જ આવે, અને એ જે ચેન્જ આપણે આપણા બિહેવિયરમાં લાવવા માંગીએ છીએ એ આપણે યાદ નહીં રાખવું પડે, એફર્ટ નહીં લગાવવા પડે, પણ એ આપણો નેચર જ બની જાય, આપણી હેબિટ જ બની જાય. અને મારી એ શોધ મને ગ્રાફો થેરાપી સુધી લઈ ગઈ. સો આ મારી જર્ની છે અહીંયા સુધીની. ઓકે. તો હવે વન બાય વન આપણે એ જાણવાની ટ્રાય કરીએ કે શું મિનિંગ છે આ બધી વસ્તુનો. તો સૌથી પહેલા સોફ્ટ સ્કિલ એટલે એક્ઝેક્ટલી શું આવે, એમાં કઈ સ્કિલ આવે અને કોને હેલ્પ મળી શકે એનાથી? ઓકે, સો સોફ્ટ સ્કિલના અલગ અલગ ઘણા નામ છે, જેમ કે બિહેવિયરલ સ્કિલ, લાઈફ સ્કિલ, પીપલ સ્કિલ. હું જનરલી એને પીપલ સ્કિલ્સ કહું છું, કારણ કે આપણે લોકો સાથે કેવી રીતે બિહેવ કરવું, લોકો સાથે કેવી રીતે કામ કરવું, એને રિલેટેડ આ બધી સ્કિલ્સ છે. પ્લસ પોતાને કેવી રીતે મેનેજ કરવું, પોતાના ઇમોશનને કેવી રીતે મેનેજ કરવા, એ બધું પણ આવે છે. સો પીપલ સ્કિલ, અને પીપલ સ્કિલ જ્યાં સુધી આપણને નહીં આવડે ત્યાં સુધી આપણામાં ગમે એટલું નોલેજ હોય, ડિગ્રી હોય, ટેલેન્ટ હોય, પણ આપણે જે સક્સેસ મળવી જોઈએ નથી જ મેળવી શકતા. અને હવે તો એ સાબિત થઈ ગયું છે, કહેવાય છે કે તમારી હાર્ડ સ્કિલ તમને બહુ ઓછી ઓપોર્ચ્યુનિટીઝ અપાવી શકશે, બટ સોફ્ટ સ્કિલ્સ તમારા માટે બહુ બધા નવા ડોર ઓપન કરી શકે છે. સો ઓકે. તો પીપલ સ્કિલની અંદર એક્ઝેક્ટલી શીખવાથી શું બેનિફિટ થાય છે? ઓકે, સો બેનિફિટમાં સૌથી પહેલા તો કહીશ કે પોતાનામાં ચેન્જીસ આવવાના સ્ટાર્ટ થાય છે. જ્યારે ખબર પડે છે કે આપણે એક ગોલ સેટ કરવો જોઈએ, કે ટાઈમ મેનેજ કરવો જોઈએ, તો આપણે પોતાની લાઈફ માટે, પોતાના ફ્યુચર માટે બહુ ક્લિયર થઈએ છીએ. આપણું એક વિઝન બને છે કે મારે રોજ ઉઠવાનું છે કે લાઈફમાં કંઈ કરવાનું છે, તો એના માટે મારું આ જે ગોલ જે છે એ એક ફાઇનલ ડેસ્ટિનેશન છે, ત્યાં પહોંચવાનું છે. સો એક મોટિવેશન પણ મળે છે. ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ શીખીએ છીએ તો આપણે પેનિક થયા વગર બહુ બધા કામ એક દિવસમાં કરી શકીએ છીએ. સો પ્રોડક્ટિવિટી વધે છે. અને સાથે આપણે લોકોની સાથે જ્યારે કામ કરીએ છીએ, કારણ કે આપણે ભલે જોબ કરીએ, બિઝનેસ કરીએ કે હાઉસવાઈફ હોઈએ, આપણી આજુબાજુ તો બધા લોકો જ છે, અને ગમે તે રીતે આપણે લોકો સાથે તો ડીલ કરવાનું જ છે. તો હવે આપણને ખબર હોય કે ભાઈ મારા ઇમોશન શું છે, લોકોનામાં શું ઇમોશન હોઈ શકે, એ સાથે કેવી રીતે ડીલ કરવાનું છે, કમ્યુનિકેશનમાં શું ધ્યાન રાખવાનું છે જેથી લોકો આપણને સાંભળે, અથવા આપણે કેવી રીતે સારા લિસનર બનવાનું છે જેથી લોકોને આપણી સાથે શેર કરવાનું કે કનેક્ટ કરવાનું મન થાય. તો આવી બધી અલગ અલગ સ્કિલ્સ છે જેના અલગ અલગ બેનિફિટ્સ છે. અને એનું અગર એક જ સેન્ટેન્સમાં એનો બેનિફિટ કહું તો એ જ છે કે તમને તમારી સાથે અને લોકો સાથે કનેક્ટ થવામાં હેલ્પફુલ થાય છે. ઓવરઓલ બધા રિલેશન્સ મેનેજ થવા લાગે, એવું કહી શકાય? યા, ડેફિનેટલી. તો એક હાઉસવાઈફને આ સ્કિલ કઈ રીતે હેલ્પ કરી શકે? જેમ મેં કીધું એમ કે હાઉસવાઈફ પણ રહેતો છે લોકોની સાથે જ. સો ફેમિલીમાં હસબન્ડ છે, બચ્ચાઓ છે, ઇનલોઝ અગર સાથે છે, જોઈન્ટ ફેમિલી છે. પછી આજકાલ તો લાઈક કોઈ જાતે કામ કરતું હોય એવું બહુ રેર બને છે, તો ઘરે કામ માટે મેડ આવતી હોય છે. તો એ બધા લોકો જ છે. અને લોકો સાથે કેવી રીતે વાત કરવાની છે, કેવી રીતે બિહેવ કરવાનું છે, એ નહીં ખબર હશે તો એ બધા રિલેશનમાં પણ કશે ને કશે સફર થવાનું આવશે. તો હાઉસવાઈફ માટે પણ એ બધી સ્કિલ્સ શીખવી બહુ જ જરૂરી છે, જેથી એ લોકો ફેમિલીમાં રહીને પણ પોતાની રિસ્પેક્ટ અને હાર્મોનિયસ જે રિલેશનશિપ કહેવાય એ મેળવી શકે, બનાવી શકે. ઓકે. ને સ્પેસિફિક જે સૌથી એવું કહેવાય કે કોમ્પ્લિકેટેડ રિલેશન હોય તો એ હોય છે સ્પાઉસ જોડે. તો એમાં શું આ બધી સ્કિલ હેલ્પ થઈ શકે? ડેફિનેટલી, કારણ કે સૌથી પહેલા તો વાત કરીશું કોન્ફિડન્સની. જો તમારામાં કોન્ફિડન્સ નથી તો એ તમારા લો કોન્ફિડન્સને લીધે પણ ઘણીવાર તમે સામેવાળા સાથે એવું બિહેવ કરશો જે
એના માટે એક્સેપ્ટેબલ નહીં હશે. જેમ કે તમારે લાઈક જે છે તમારા મનમાં એ તમારે કહેવું પડશે તો સામેવાળું સમજી શકશે. પણ કોન્ફિડન્સ નથી તો તમે એ ખુલીને કહી નથી શકવાના. તમે અંદરથી એ દબાયા કરશો, ગુંગળાયા કરશો અને તમારા એક્સપ્રેશનમાં તો એ ક્યાંક ને ક્યાંક દેખાવાનું જ છે. સો એ વસ્તુ અફેક્ટ કરશે. બીજું, તમને એ નથી ખબર કે મારે કોઈ પણ વાત રજૂ કરવાની છે તો એને કઈ રીતે રજૂ કરું કે સાંભળવામાં આવે, સમજવામાં આવે. પણ આપણને નહીં ખબર હોય તો આપણે કદાચ ઘણીવાર ગુસ્સાથી કે એવી રોંગલી પ્રેઝન્ટ કરી દઈએ કે સામેવાળું ઓફેન્ડ થઈ જાય અને એ સાંભળે જ નહીં. લિસનિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે રિલેશન ત્યારે જ ટકશે જ્યારે આપણે લોકોને સાંભળશું, સમજશું. સો આ બધી જ સ્કિલ પ્લસ ઇમોશનને મેનેજ કરવા, કે મારા ઇમોશનને હું મેનેજ નહીં કરી શકીશ, સામેવાળાના ઇમોશનને નહીં સમજી શકીશ, તો કેવી રીતે ફેમિલી પણ ચાલશે. સો હાઉસવાઈફ માટે આ બધી સ્કિલ્સ જરૂરી છે. ઓકે. તો હવે નેક્સ્ટ જે વર્ડ હતો ઇમેજ મેનેજમેન્ટ, જે ડિગ્રી તમારી પાસે છે, બરાબર, અને જેની સાથે તમે વાત કરી કે સોફ્ટ સ્કિલ વગર ઇમેજ અધૂરું છે. એનું થોડું એક્સપ્લેન કરો કે એક્ઝેક્ટલી ઇમેજ મેનેજમેન્ટ શું છે અને સોફ્ટ સ્કિલ એની સાથે શું કનેક્શન છે. ઓકે. સો હું એકચ્યુઅલી બંનેને કમ્બાઈન કરીને એવું કહું છું કે સક્સેસ સ્કિલ્સ છે. સો સક્સેસફુલ થવું હોય તો લાઈફમાં બે વસ્તુ જરૂરી છે. પહેલા તમને ચાન્સ મળવો જોઈએ અને બીજું, ચાન્સ મળે તો ત્યારે તમારે સારું પરફોર્મ કરવું પડશે. હવે ચાન્સ તમને ક્યારે મળશે? જ્યારે તમે સામેવાળાના માઇન્ડમાં એવી કોઈ ઇમ્પ્રેશન ક્રિએટ કરી શકો, સામેવાળાને એવું લાગે કે તમે એને કંઈક વેલ્યુ આપી શકો છો, તો જ એ તમને ચાન્સ આપશે. હવે તમે કોઈને મળો છો, મીટિંગ માટે જાઓ કે ઇન્ટરવ્યૂ માટે જાઓ, તો 5 મિનિટ, 10 મિનિટ કે અડધો કલાકમાં એ તમને ટોટલી તમારા સાથે કમ્યુનિકેટ કરીને તો જજ નહીં કરી શકે. પણ તમારું જે અપિયરન્સ છે, તમે કેવી ટાઈપના કપડાં પહેર્યા છે, બોડી લેંગ્વેજ તમારી કેવી છે, એટિકેટ જે આપણે જનરલ મેનરિઝમ કહીએ એ કેવી છે, તમે ગ્રૂમિંગ કેવું કર્યું છે, સો તમે પોતાની કેટલી કેર કરો છો, પોતાને કેટલી વેલ્યુ કરો છો, એ પણ એનાથી દેખાશે. તો આપણે એ જોયું છે કે કશે પણ આપણે જઈએ ઇવેન્ટમાં પણ, તો વિધિન 30 સેકન્ડ ટુ 1 મિનિટ આપણે કોઈને પણ જજ કરી લેતા હોઈએ છીએ, એને જોઈને જ, વાત કર્યા વગર જ, કે આ માણસ આવું દેખાય છે, આવા કપડાં છે, સો આ આવું હશે, કદાચ બહુ એરોગન્ટ હશે, અથવા કોઈને જોઈને લાગશે કે આ તો એકદમ ગાય જેવું છે, આ તો એકદમ લાઈક જે કહેશું તે માની જશે. સો એ ઇમ્પ્રેશન છે, ઇમેજ છે, અને ઇમેજ સારી બનશે તો તમને ચાન્સ મળશે. અગર નહીં બનાવી શકશો તો ચાન્સ નથી મળવાનો. ઓકે. સો ચાન્સ મળવા ઇવન ઇન રિલેશનશિપ, હે ને, ખાલી જોબ માટે નહીં, પણ તમે માની લો કે મેરેજ માટે કોઈ પાર્ટનર સિલેક્ટ કરવા જાઓ છો, તમારી મીટિંગ છે, તો તમે એક મીટિંગમાં તો કેટલું જજ કરશો, પણ તમે એને બીજો ચાન્સ ત્યારે જ આપશો ને જ્યારે પહેલી મીટિંગમાં એ કંઈક ઇમ્પ્રેશન ક્રિએટ કરી શકશે. તો બધી જગ્યાએ ચાન્સ મેળવવા માટે તમારી ઇમેજ ઇમ્પોર્ટન્ટ છે. અને એ ઇમેજ ક્રિએટ થઈ ગઈ, તમને જોબ મળી ગઈ કે પાર્ટનર મળી ગયો, પછી ત્યાં સારું પરફોર્મ કરવા માટે તમારામાં પીપલ સ્કિલ્સ હોવી જોઈએ. કારણ કે એ નહીં હશે તો પરફોર્મન્સ નહીં આવશે. પરફોર્મન્સ નહીં આવશે તો કોઈ લાંબો ટાઈમ તમારી સાથે કામ નહીં કરશે, અથવા પાર્ટનર સાથે પણ પછી પ્રોબ્લેમ ચાલુ થશે. હા, એટલે ઘણીવાર એવું કહેવાય છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન તો સારી કરી દઈએ, પણ પછી લોકોને પસ્તાવાનો વારો આવે કે અચ્છા, ઇમ્પ્રેશન તો સારી છે પણ પાછળથી તકલીફ થઈ રિલેશન્સમાં, કે જોબ કરતા હોય તો ત્યાં આગળ પરફોર્મન્સમાં, બધી જ જગ્યાએ. તો એના માટે સોફ્ટ સ્કિલ ખાસ જરૂરી છે કે જે તમારી ઇમ્પ્રેશનને એવરલાસ્ટિંગ રાખે. ઓકે. તો મારા અનુભવ પરથી એક વસ્તુ હું ખાલી એડ કરવા માંગીશ કે ઇમેજ, જેમ તમે કહ્યું કે રિલેશન્સમાં અને આપણી પર્સનલ લાઈફમાં, આપણા કરિયરમાં બધે જ ઇમ્પોર્ટન્ટ છે. તેવી જ રીતે મેં ઓબ્ઝર્વ કરેલું છે કે ઇવન આપણા ઘરની ઇમેજ, આપણી ઓફિસની ઇમેજ, આપણી જે વેહિકલ, આપણે એક્સેસરીઝ જે બધું યુઝ કરતા હોય, એ બધી પણ પોતાની એક ઇમ્પ્રેશન, એક ઇમેજ પ્રેઝન્ટ કરતું હોય છે. સો ડુ યુ એગ્રી વિથ દેટ? હા, ડેફિનેટલી. કારણ કે તમે અગર લોકોને શીખવો છો કે તમારે ઓર્ગેનાઇઝડ રહેવું જોઈએ, અને અગર તમારી વર્ક પ્લેસ છે
ત્યાં જ બધું ઓર્ગેનાઇઝ નથી, તો એ પણ તો તમારી ઇમેજને ઇમ્પેક્ટ કરે છે. સો યસ, એવરીથિંગ કાઉન્ટ્સ. એવરીથિંગ કાઉન્ટ્સ. એટલે પોતાની સાથે સાથે આપણી આસપાસનો એરિયા, આપણું ટેબલ, આપણી ઓફિસ અને આપણું ઘર, એ પણ જ્યારે એક ઇમેજ આપે છે તો એક કોમ્બિનેશન બને છે. અને આપણે અને આપણી વસ્તુ એક કનેક્શન ફીલ કરાવે છે કે ઓકે, આ ઓફિસ આ માણસની જ હોઈ શકે છે, આ ઘર આ માણસનું જ હોઈ શકે છે, અને બધી જગ્યાએ આપણી એક પર્સનાલિટી રિફ્લેક્ટ થતી હોય છે. ઓકે, તો આ બધું શીખીએ અને પછી જ્યારે આપણે આપણી લાઈફને એક અલગ જર્ની પર લઈ જઈએ, ત્યારે એનું રિઝલ્ટ કેવું હોય છે? બીકોઝ જ્યારે બધી જ વસ્તુ આપણે નવી જાણતા હોય ને અપ્લાય કરવાની ટ્રાય કરતા હોય, તો અલ્ટિમેટલી આપણે એના રિઝલ્ટ માટે બધું કરતા હોઈએ છીએ. તો વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ કે તમારા જે ક્લાયન્ટ છે એ લોકોને શું રિઝલ્ટ મળ્યા, અને તમારી પર્સનલ લાઈફનું થોડું શેર કરો કે તમને શું રિઝલ્ટ મળ્યા, ઓકે. જેથી આ પોડકાસ્ટ જે લોકો જોઈ રહ્યા છે એમને ખ્યાલ આવે કે આવું રિઝલ્ટ જોઈએ છીએ તો તેના માટે સોફ્ટ સ્કિલ અને ઇમેજ મેનેજમેન્ટ કઈ રીતે હેલ્પ કરી શકે છે. ડેફિનેટલી. સો સૌથી પહેલા તો હું મારી વાત કરીશ. તો જ્યારે મેં ઇમેજ જોઈન કર્યું તો લેબ હતી મારી, બટ સ્ટીલ મારું જે અપિયરન્સ હતું કે એ કદાચ એટલું અપ્રોપ્રિએટ નહીં હતું. પણ જ્યારે મને એ વિશે નોલેજ આવ્યું, એ બધું મેં પોતાના પર અપ્લાય કરવાનું સ્ટાર્ટ કર્યું, તો ઓટોમેટિક પોતાનો કોન્ફિડન્સ પહેલા તો બૂસ્ટ થયો. પોતાને જોવાની જે એક રીત હોય એમાં ચેન્જ આવી ગયો. કે પહેલા કદાચ આપણે પોતાને જ ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોઈએ, પણ પછી પોતાની એક વેલ્યુ સમજાવવા માંડી. અને એ કોન્ફિડન્સ જ્યારે આવે છે અને એ કોન્ફિડન્સ સાથે આપણે જઈને લોકોને મળીએ છીએ બહાર, તો ઓટોમેટિક એ લોકો પણ આપણને વધારે વેલ્યુની નજરથી જોઈ છે. તો એ મેં ફીલ કર્યું. ઇવન ઘરમાં દરેક લોકો સાથે પણ એ લોકોને પણ આપણને જોવાની રીતમાં ચેન્જ આવી જતો હોય છે. હા. તો સૌથી પહેલા પોતા માટે રિસ્પેક્ટ આવે, કોન્ફિડન્સ આવે, અને લોકો પણ આપણને રિસ્પેક્ટ આપવા માંડે, એ મેં ફીલ કર્યું. અને એની અસર વર્ક પર પણ દેખાય કે વર્કમાં પણ આપણે વધારે પ્રોફેશનલી જ્યારે ડ્રેસઅપ કરીને જતા હોઈએ કે પ્રોફેશનલી પોતાને પ્રેઝન્ટ કરતા હોઈએ, તો લોકો આપણને વધારે સિરિયસલી લે છે. લોકો આપણને એ રીતે જોઈ છે કે એને ખબર છે શું કામ કરવાનું છે અને શી વિલ ડુ ઇટ. એ લોકોને પણ એક કોન્ફિડન્સ આવે છે. સો કામ પણ વધવા માંડે. તો એ પણ મેં એક્સપિરિયન્સ કર્યો. અને ક્લાયન્ટ્સની વાત કરું તો અત્યાર સુધી મેં ઇમેજ અને સોફ્ટ સ્કિલ માટે પર્સનલ કન્સલ્ટેશન પણ આપ્યા છે, અને કંપનીઝમાં, સ્કૂલમાં, કોલેજીસમાં ટ્રેનિંગ પણ કરી છે. અને ક્લાયન્ટ કઈ ટાઈપના હોય છે, તો એમાં હાઉસવાઈફથી લઈને સ્ટુડન્ટ, પછી બિઝનેસ પીપલ, જે સ્ટાફ એમ્પ્લોઈઝ હોય, લોયર, ટીચર્સ, બધાને જ કન્સલ્ટેશન અને ટ્રેનિંગ મેં આપી છે. અને એ અપ્લાય કર્યા પછી, કારણ કે મારા કન્સલ્ટેશન કે ટ્રેનિંગથી એ લોકોની લાઈફમાં ચેન્જ આવી જશે એવું હું નહીં કહી શકું. મારે જે કહેવાનું છે હું કહીશ, પણ જે લોકોએ મેં કીધું છે, અપ્લાય કર્યું છે, એ લોકોએ ચેન્જીસ જોયા છે અને એ મને શેર કર્યું છે કે ખાલી એક નાનો ચેન્જ ડ્રેસિંગમાં કરવાથી એ લોકોના સ્ટાફની નજરમાં એ લોકોની રિસ્પેક્ટ કેવી વધી ગઈ. અથવા કોઈકને જોબ નહીં મળતી હતી ઘણા ટાઈમથી, તો એને જોબ મળી ગઈ. ફેમિલીમાં જે કહેવું હતું એ કહેવાતું નહીં હતું, તો એ હવે ઇઝી થઈ ગયું. ઇવન કિડ્સ, ઘણીવાર એવું થતું હોય છે કે અમુક મધરની કમ્પ્લેન હોય છે કે મારા બચ્ચાઓ પણ મારું સાંભળતા નથી, મારી રિસ્પેક્ટ નથી કરતા. પણ એનું પણ રીઝન હોય છે કે આપણે જ આપણને વેલ્યુ નથી કરતા, તો કોઈ કેવી રીતે કરશે. તો જે પણ હાઉસવાઈફે કન્સલ્ટેશન લીધું અને પોતાના પર એ બધું અપ્લાય કર્યું, તો એ લોકોએ પણ એ ચેન્જ જોયા કે ફેમિલીમાં, પોતાના બચ્ચાઓની નજરમાં એ લોકોની વેલ્યુ, એ લોકોની રિસ્પેક્ટ એક અલગ લેવલ પર થઈ ગઈ. સો જે લોકોને જોબ માટે પ્રોબ્લેમ હતા, જોબ મળી, રિસ્પેક્ટ જોઈતી હતી, કોન્ફિડન્સ વધારવો હતો, આ બધા રિઝલ્ટ મળ્યા. ફિમેલમાં ઘણીવાર હોય છે બોડી શેમિંગ વાળી પ્રોબ્લેમ, કે હું સારી નથી દેખાતી, મારું વજન વધારે છે, કે કદાચ મારા હેર કે સ્કિન જેવા હોવા જોઈએ એવા નથી. તો ઇમેજ મેનેજમેન્ટ એમાં પણ હેલ્પ કરે છે
કે તમને તમારી બોડીને જે એક યુનિક બોડી છે એની પર શું સૂટ થશે અને એમાં તમે કેવી રીતે અટ્રેક્ટિવ લાગી શકો છો એની પણ મેં ગાઈડન્સ આપી છે. મેં વોર્ડરોબ મેનેજમેન્ટ પણ કર્યા છે, જેમાં હું એ લોકોને ગાઈડ કરતી હોઉં છું કે તમારા લાઈફસ્ટાઈલ પ્રમાણે તમારો જે રોલ છે, તમારા જે ગોલ છે, તમારી જે એક યુનિક બોડી છે, પર્સનલ કલર છે, એ પ્રમાણે તમારે શું પહેરવું જોઈએ, શું અવોઇડ કરવું જોઈએ. તો એને લીધે પણ જ્યારે પોતે સારું મહેસૂસ કરે છે, એવું લાગે છે કે ના હું પણ સારી દેખાઉં છું, તો અગેઇન એ પણ કોન્ફિડન્સ બૂસ્ટ કરે છે. તો આવા રિઝલ્ટ લોકોની લાઈફમાં જોયા છે. ઓકે, તો એક નાની ટીપ આપી શકો હાઉસવાઈફને કે એમને ઘરમાં એક સારી ઇમેજ માટે બેઝિક શું ધ્યાન રાખી શકે જેના લીધે એમની ઇમેજ એક લેવલ પર જાય અને જે રિઝલ્ટ તમે કહ્યું છે એમ બેઝિક ટીપ કંઈ પણ. ઓકે, ડેફિનેટલી. તો સૌથી પહેલા તો કહીશ કે ઇમેજની વાત આપણે કરીએ છીએ તો ઘણી હાઉસવાઈફ મેં જોઈ છે કે અડધો ટાઈમ ક્યાં તો નાઇટી અથવા પજામા અથવા એકદમ લૂઝ કુર્તામાં જ ફરતા હોઈએ છીએ, કારણ કે આપણને એવું લાગે કે આપણું કામ કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી અને એમાં તો આવું જ પહેરવું કમ્ફર્ટેબલ છે અને ચાલી જાય એમ. સો આપણે ચાલી જાય વિચારીએ છીએ ને એટલે લોકો પણ પછી એવું જ વિચારે છે કે આ તો ચાલી જાય, આની સાથે કંઈ પણ કરીએ તો ચાલી જાય એમ. એટલે સૌથી પહેલા એ ચેન્જ કરવાનું છે કે નાઇટ ડ્રેસ, પજામા એ રાત્રે પહેરવા માટે છે. સવારે ઉઠો એટલે એક એનર્જી સાથે ઉઠવાનું છે કે હું જે કામ કરું છું એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને મારે પ્રોપર ડ્રેસઅપ કરવાનું છે. સો જરૂરી નથી કે તમે ઘરમાં સૂટ બૂટ પહેરીને કામ કરો, બટ પ્રોપર કુર્તા કે ડ્રેસ કે જે પણ હોય એ પ્રોપર આયર્ન કરેલો, ધોયેલો, સારો, જેનો કલર ઉડી નહીં ગયેલો હોય એવા કપડાં પહેરો. માથું ઓળીને એકદમ પોતાને સજાવીને રાખો, જેથી પોતાને સારું ફીલ થશે અને જોવા વાળાને પણ તમારા માટે એક અલગ જ ફિલિંગ આવશે. તો પોતાને બસ માથું ઓળીને એકદમ ક્લીન રાખો, ક્લીન નવા ચોખ્ખા કપડાં ઘરમાં પણ પહેરો અને આખો દિવસ પજામા પહેરવાનું બંધ કરી દો. ઓકે, ઓર એલ્સ કદાચ વધારે કમ્ફર્ટ ફીલ કરવું હોય તો પાયજામા પણ એવા પહેરી શકો કે એટલીસ્ટ એ પ્રોપર તમને લુક આપતું હોય, જે જોઈને પોતાને પણ સારું લાગતું હોય ને ઘરનાને પણ સારું લાગતું હોય. હા, તો ઓકે. અને મેં એવું પણ ઓબ્ઝર્વ કરેલું છે કે નાના બાળકો હોય કે ટીનેજર હોય તે પણ મધરને એક ઘરની અંદર જે લુકમાં જુએ તેના લીધે એના બિહેવિયરમાં અને ખાસ કરીને એક રિસ્પેક્ટ લેવલમાં બહુ જ ફરક પડે છે. તો આવો તમારો કોઈ અનુભવ ખરો? ડેફિનેટલી એ મેં ઓબ્ઝર્વ કર્યું છે, કારણ કે મારા પણ 2 બાળકો છે અને જ્યારે હું ઇમેજ વિશે નહીં જાણતી હતી, હું પણ એવું જ કરતી કે ઘરમાં હોઉં ત્યારે જનરલી પજામા અને લૂઝ કમ્ફર્ટેબલ, ઘણીવાર આપણને પેલા જૂના ઘસાયેલા કપડાં વધારે કમ્ફર્ટેબલ લાગતા હોય છે, તો હું પણ એવું જ પહેરવાનું ચૂઝ કરતી હતી અને એ લોકો મને એટલી રિસ્પેક્ટ કે એટલી પેલું કહેવાય ને વેલ્યુની નજરથી નહીં જોતા હતા. એ લોકોને એવું જ લાગતું કે ઠીક છે, મમ્મીનું તો કામ છે ઘરમાં રસોઈ કરવાનું, ઘરને સારું રાખવાનું, સો એ કરે છે. પણ જ્યારથી ઇમેજ વિશે ખબર પડી અને મેં ફૂલ ટાઈમ કામ પણ ચાલુ કર્યું, કારણ કે પહેલા એવું હતું કે હું પાર્ટ ટાઈમ કરતી હતી. સો મને જ્યારથી એ લોકોએ ફોર્મલ કપડામાં જોવાનું ચાલુ કર્યું, પ્રોપરલી ગ્રૂમ જોવાનું ચાલુ કર્યું, તો એ લોકો બહુ ખુશ થઈ ગયા. પહેલા તો એ લોકોએ સામેથી શેર કર્યું કે મમ્મી તું આવી બહુ સારી લાગે છે અને અમને ગમે છે કે તું બસ કામ કર, તું આવી દેખા, આવી રીતે જ રહે અને અમને આવી મમ્મી બહુ ગમે છે. અને ત્યારથી ડેફિનેટલી એ લોકોને મને જોવાની રીતમાં, એ વેલ્યુમાં ફરક પડી ગયો. તો એ ચેન્જ આવે છે. આવે છે, યસ. ઓકે, તો આ આઉટર ઇમેજનો પાર્ટ જે થયો, જે કહ્યું કે ડ્રેસિંગથી ઘરમાં આ ફરક પડે છે. તો હવે એક ઓવરઓલ કોમન જે સોફ્ટ સ્કિલની આપણે વાત કરી કે પછી હાઉસવાઈફ હોય કે બીજા કોઈ બધાને જ એપ્લિકેબલ થાય, તેનું કોમ્બિનેશન આ જે આઉટર ઇમેજ સાથે થાય તો એમાં શું ફરક આવે છે?
સો મેં પહેલા કીધું એમ કે આઉટર ઇમેજ જે છે એ ખાલી તમારો દેખાવ છે. સો લોકો હા તમને જોઈને શું ફીલ કરે છે એ છે. યસ પણ એ ટેમ્પરરી હોય છે. કારણ કે હા લોંગ ટર્મ જ્યારે તમે કોઈની સાથે 2 કલાક સ્પેન્ડ કરશો, તો તમે હમ જ્યારે પહોંચશો અને એકબીજાને જોશો તો જોઈને ખુશ થઈ જશો કે વાહ શું લાગે છે, હે ને? તો એ હા ફર્સ્ટ ઇમ્પ્રેશન છે. સો એ ક્રિએટ થવી જરૂરી છે કે ચલો એક મોમેન્ટ ક્રિએટ થઈ અને પછીના 2 કલાક કેવા જાય છે એ તો એના પર જ ડિપેન્ડ કરશે કે તમે એ 2 કલાકમાં કેવું બિહેવિયર કરો છો. તો એ હમ બંનેનું કોમ્બિનેશન બહુ જરૂરી છે. એક છે અને બીજું મિસિંગ છે તો એનો કોઈ જ મતલબ નથી. મતલબ નથી. હમ. ઓકે, સમજી ગઈ. હવે વાત ખાસ કરીએ કે તમે જે સ્ટાર્ટિંગમાં કહ્યું તમારા 3 ફિલ્ડ વિશે, સોફ્ટ સ્કિલ, ઇમેજ અને ગ્રાફોલોજી, હમ. બરાબર છે, કે જે તમને એવું લાગતું હતું કે મિસિંગ છે અને ફાઇનલી તમને એ વસ્તુ મળી. તો એ ગ્રાફોલોજી એક્ઝેક્ટલી શું છે અને એ કઈ રીતે આપણને હેલ્પ કરી શકે છે? થોડું એ એક્સપ્લેન કરજો. ડેફિનેટલી. સો જેમ મેં શરૂઆતમાં શેર કર્યું કે હું એવી એક વસ્તુની શોધમાં હતી કે જે આપણા માઇન્ડ લેવલ પર ચેન્જ લાવે અને જે બિહેવિયર આપણે આઈડિયલ બિહેવિયર જોઈએ છે એ ઓટોમેટિક થઈ જાય, આપણે વિચારવું નહીં પડે. સો ગ્રાફોલોજી આપણા રાઇટિંગથી રિલેટેડ એક સાયન્સ છે. સો આપણે જે પણ લખીએ છીએ આપણે પેનથી અને પેપર પર એ રાઇટિંગ આવે છે. હવે આપણે એવું પણ સાંભળ્યું છે કે જેના હાથ નથી હોતા એ પગથી પણ લખતા હોય છે, મોઢાથી પણ ડ્રોઈંગ બનાવતા હોય છે. તો એ જે રાઇટિંગ છે કે ડ્રોઈંગ છે, આવે છે ક્યાંથી? આપણા માઇન્ડમાંથી, આપણા સબકોન્શિયસ માઇન્ડમાંથી. તો ઓકે. એ સાયન્સમાં એવું કહેવામાં આવે છે કે જે પણ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં છે, બિહેવિયરલ પેટર્ન છે, આપણી સ્ટ્રેન્થ છે, આપણે કેવી રીતે વિચારીએ છીએ, આપણી થિંકિંગ પેટર્ન શું છે, આપણા ફિયર્સ શું છે, આપણી અંદર કયા એવા એરિયા છે જે આપણને લાઈફમાં આગળ વધતા અટકાવે છે, પ્લસ આપણી બોડીમાં શું હેલ્થ ચેલેન્જીસ છે, આ બધી જ વસ્તુઓ હેન્ડરાઇટિંગમાં રિફ્લેક્ટ થઈ જતી હોય છે. તો જ્યારે મેં જોઈન કર્યું ત્યારે તો મને એટલું ખબર નહીં હતી કે સાચે આમાં કેટલું હશે. અને પહેલાં તો એવું લાગતું કે કંઈક કદાચ એસ્ટ્રોલોજી જેવું તો નહીં હોય. પણ જ્યારે મેં જોઈન કર્યું અને પહેલી વાર મારું પોતાનું હેન્ડરાઇટિંગ એનાલિસિસ કર્યું તો ઇટ વોઝ લાઈક આઈ ઓપનર મુમેન્ટ કે મને પોતાને ખબર પડી કે મારી અંદર જ કેટલા બધા રેડ ફ્લેગ છે, એવા કેટલા એરિયા છે જેની પર મારે કામ કરવાની જરૂર છે. અને ત્યારથી એ ડિટેલમાં કંઈક ખ્યાલ આવ્યો કે આ સાયન્સ શું છે. ત્યાર પછી એનું નેક્સ્ટ લેવલ છે ગ્રાફોથેરાપી, કે હવે હેન્ડરાઇટિંગમાં ખબર તો પડી ગઈ કે આટલા પ્રોબ્લેમ છે, પણ હવે એને સોલ્વ પણ તો કરવા પડશે. તો એના માટે આપણે જેમ સબકોન્શિયસમાં છે હેન્ડરાઇટિંગથી પેપર પર આવે છે, તો થેરાપીમાં આપણે એની રિવર્સ પ્રોસેસ કરવાની છે કે હેન્ડરાઇટિંગથી આપણે આપણા માઇન્ડને ચેન્જ કરવાનું છે. તો અગેઇન એનું આખું એક સાયન્સ છે કે તમે જે પણ સબકોન્શિયસમાં મેસેજ હોય છે તમારા ન્યુરોન્સ થ્રુ તમારી ફિંગર પર આવે છે અને તમે લખો છો. તો હવે જ્યારે તમે સ્ટ્રોક કોઈ પણ ચેન્જ કરો છો ને, તો એવું કહેવાય છે કે ખાલી 0.5 સેન્ટીમીટર જેટલો પણ તમારી ફિંગર મૂવમેન્ટમાં ચેન્જ આવે છે તો એનાથી તમારા માઇન્ડનું એક અલગ જ પાર્ટ એક્ટિવેટ થાય છે. તો એ જ્યારે તમે અલગ અલગ સ્ટ્રોક લખો છો, એનાથી હેન્ડરાઇટિંગને ધીમે ધીમે ચેન્જ કરો છો, તો ઓટોમેટિક તમારું માઇન્ડ રીપ્રોગ્રામ થવા માંડે છે, નવા તમારા બિહેવિયરલ પેટર્ન બનવા માંડે છે. ઇવન એનાથી ડિસીઝીસ જે ઘણાને બહુ વર્ષોથી છે એવા ડિસીઝીસ પણ ક્યોર થયા છે. એટલે બહુ બધા એના સાયન્ટિફિક પુરાવાઓ છે અને મેં પોતાની લાઈફમાં પણ બહુ બધા ચેન્જીસ ઓબ્ઝર્વ કર્યા છે. સો અને એમાં ત્રીજો એક પાર્ટ આવે છે સિગ્નેચરનો, કે સિગ્નેચર તમારી લાઈફને કેવી રીતે અફેક્ટ કરે છે. સો આપણને એવું લાગે છે કે સિગ્નેચર એટલે કંઈ પણ સ્ક્રિબલ કરી દીધું કે નામ લખી દીધું કે કંઈક ફેન્સી આપણે બનાવવાની ટ્રાય કરીએ છીએ, પણ એકચ્યુઅલી સિગ્નેચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ આપણી પર્સનાલિટીને, આપણી લાઈફને બહુ જ ડીપલી અફેક્ટ કરે છે. તો એ બધું જ મને આ શીખ્યા પછી ખબર પડી અને અપ્લાય કર્યું પછી એના રિઝલ્ટ શું આવે એ પણ ખબર પડી. યસ,
સો ધીસ ઇઝ રિયલી વેરી ઇન્ટરેસ્ટિંગ. મને થોડું વધારે ડિટેલ જાણવાની ઈચ્છા થાય છે કે એક્ઝેક્ટલી સિગ્નેચરથી જે વાત હમણાં કરી કે સિગ્નેચર જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એ સિગ્નેચર બદલવાથી કે જે સિગ્નેચર છે એનાથી શું ઇફેક્ટ આવતી હોય છે? સો એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ કે સિગ્નેચરમાં ઘણીવાર એવું હોય છે કે આપણે આપણું નામ જ નથી લખતા. આપણે શોર્ટ ફોર્મ, જેમ કે મારું નામ કૃતિ દેસાઈ છે, તો હું મારી સિગ્નેચર હું પોતે પણ એવી રીતે જ કરતી હતી કે દેસાઈ. સો મારા સિગ્નેચરમાં મારું નામ નહીં હતું. પણ જ્યારે મેં આ નોલેજ લીધું ત્યારે ખબર પડી કે તમારી સિગ્નેચરમાં તમારું નામ નથી, એનો મતલબ કે તમારી પોતાની સ્ટોરીમાં જ તમે નથી. અને તમે જ તમારી સ્ટોરીમાં નથી તો તમારી આઈડેન્ટિટી કેવી રીતે બનશે? તો એને કહેવાય જ છે રોડ બ્લોકર ટુ આઈડેન્ટિટી. એટલે તમારી પાસે બધું નોલેજ છે, સ્કિલ્સ છે, તમે કામ કરવા માટે 100% આપો છો, પણ જે આઈડેન્ટિટી ક્રિએટ કરવી છે નથી થતી, કારણ કે તમારું નામ એમાં નથી. એટલે એવું કહેવાય છે કે તમે નામ લખો એટલે તમારી સિગ્નેચર એક યુનિવર્સને એક અફર્મેશન જ તમે આપો છો. તો તમારું નામ જેટલી વાર તમે લખશો એટલી વાર તમે તમારા નામને યુનિવર્સને એક મેસેજ પાસ કરો છો કે આ નામ ફેમસ થવું જોઈએ એમ. અને મેં પોતે જ્યારે મારી સિગ્નેચર ચેન્જ કરી, મારું નામ લખવાનું સ્ટાર્ટ કર્યું, અને મેં એ ચેન્જીસ જોયા કે મારું જે કરિયર લાઈક પહેલાં કદાચ 20-30% સ્પીડથી ચાલતું હતું, એ સિગ્નેચરમાં ખાલી નામ એડ કરવાથી એકદમ એની સ્પીડ ડબલ થઈ ગઈ. તો એટલે એમાં ઘણા બધા નાના નાના ફેક્ટર્સ હોય છે સિગ્નેચરના, જે આપણા આખા ઓવરઓલ બિહેવિયરથી લઈને સાયકોલોજીથી લઈને આપણી લાઈફને અફેક્ટ કરતા હોય છે. ઓકે. બીજી એક વાત કરી હેલ્થની, હમ તો તમારો પર્સનલ એક્સપિરિયન્સ શું છે કે ગ્રાફોથેરાપી કર્યા પછી હેલ્થમાં શું ચેન્જીસ આવેલા છે? બહુ જ સરસ. કારણ કે હેલ્થ એક એવો એરિયા છે ને કે હેલ્થ સારી હોય તો જ બધું સારું રહેશે. યસ. અને હેલ્થમાં હું કહીશ કે બંને હેલ્થ, ખાલી ફિઝિકલ નહીં, પણ ફિઝિકલ અને મેન્ટલ બંને હેલ્થ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો પહેલાં ફિઝિકલ હેલ્થની વાત કરીએ તો મને 2023ના ડિસેમ્બરમાં ની પ્રોબ્લેમ આવેલો હતો. અને સડનલી હું જીમ જતી હતી, અચાનક મને નીમાં પેઇન સ્ટાર્ટ થઈ ગયું, અને પહેલાં તો એવું લાગ્યું કે એક્સરસાઇઝને લીધે હશે, ઇગ્નોર કર્યું. પણ 1 વીક થઈ ગયું, એ વધતું જ ગયું, એ સારું નહીં થતું હતું. જ્યારે મેં ઓર્થોપેડિકને બતાવ્યું, એક્સરે કરાવ્યો, તો ખબર પડી કે મને એજની સાથે જે ની પ્રોબ્લેમ સ્ટાર્ટ થતા હોય, આપણે જેને ઘસારો કહીએ છીએ, તો એ સ્ટાર્ટ થઈ ગયો છે એવું મને કહેવામાં આવેલું. અને સાથે એવું પણ કહેવામાં આવેલું કે હવે મારે મારી ઘણી બધી એક્ટિવિટીઝને રેસ્ટ્રિક્ટ કરી દેવી પડશે, જેમ કે દાદર ચડવા, નીચે પલાઠી વાળીને બેસવું. પછી હું કથક શીખું છું, તો કથક પણ એવું કીધું કે તમે નોર્મલી 1-8 કલાક શીખો તો ચાલે, પણ તમે એમાં વધારે કલાક ડાન્સ નહીં કરી શકો. જીમમાં તમે ટ્રેડમિલ નહીં કરી શકો. એટલે બહુ બધી એક્સરસાઇઝ તમારે અવોઇડ કરવી પડે. અને એ દિવસે હું લિટરલી રડેલી, કારણ કે આ બધું મને કરવું બહુ જ ગમે છે. અને હજી તો લાઈક 40-43ની એજમાં જો મારે આટલું બધું છોડી દેવું પડે તો બાકીની લાઈફનું શું એમ. હવે એ ચાલતું હતું, મેં લાઈફ સાથે ધીમે ધીમે એડજસ્ટમેન્ટ કરવા માંડેલા હતા, અને ગ્રાફો થેરાપી મારી લાઈફમાં આવી. હવે મેં કરવાની સ્ટાર્ટ કરી. શરૂઆતના 2 મહિના સુધી તો એવો કોઈ ખાસ નીમાં મને ચેન્જ નહીં લાગતો હતો, બટ 2.5 મહિના પછી એકદમ ડ્રાસ્ટિક ચેન્જ આવવા માંડ્યા. લાઈક મેં ધીમે ધીમે સ્ટેપ્સ લેવાના ચાલુ કર્યા, દાદર ચડવાનું મને પેઇન નહીં થતું હતું. પછી મેં કથકમાં થોડી વધારે પ્રેક્ટિસ ચાલુ કરી, પેઇન નહીં થતું હતું. અને છેલ્લા 2 મહિનાથી મેં જીમ પણ જોઈન કર્યું છે, અને હું બધું જ કરું છું. ટ્રેડમિલ પણ કરું છું, હું એક દિવસમાં 200 સ્ક્વોટ પણ કરું છું, પણ હવે મને નીમાં કોઈ જ પેઇન નથી, કંઈ જ નથી થતું. સો એનાથી મારું ની પ્રોબ્લેમ ટોટલી જતો રહ્યો છે. ત્યાર પછી મને આલ્બોમાં પણ પેઇન હતું. એ એકચ્યુઅલી થેરાપી સ્ટાર્ટ કર્યા પછી મને સ્ટાર્ટ થયેલું, અને એ પણ ખાસું 2-1 મહિના સુધી મને હતું. મેં ત્યારે ડૉક્ટરને કન્સલ્ટ નહીં કરેલા, કારણ કે મને ખબર હતી કે હવે ગ્રાફોથેરાપી મારી પાસે છે, સો થઈ જશે. એટલે 2 મહિના સુધી એ પેઇન રહ્યું.
પણ ત્યાર Yes. પછી એ પણ ટોટલી ગાયબ થઈ ગયું. પહેલા મને બહુ વર્ષો પહેલા માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો અને ઊંઘ પૂરી નહીં થાય, ખાવાનું બધું અપડાઉન થાય તો સિવિયર હેડેક થાય. પણ હવે મને એવા કોઈ જ ચેલેન્જીસ, કોઈ જ પ્રોબ્લેમ ફેસ નથી થતા. બીજું એક વસ્તુ એ કહીશ કે 43 ની એજ પર હવે પેરીમેનોપોઝ પીરિયડ પણ સ્ટાર્ટ થયો છે. સો એ પીરિયડમાં આપણે ફિમેલ બહુ બધા ઇમોશનલ પ્લસ ફિઝિકલ ચેન્જીસ ફેસ કરતા હોઈએ છીએ. Yes. તો મને બિલકુલ જ પ્રોબ્લેમ નથી આવતા એવું નહીં કહીશ. બટ હું જ્યારે બધાનું સાંભળું છું કે બીજા બધા શું ફેસ કરે છે અને એ લોકોની લાઈફમાં કેવા ચેલેન્જીસ આવેલા, ત્યારે મને એવું થાય છે કે એ બધા કરતા તો મારો પ્રોબ્લેમ કદાચ 10% છે. સો Yes. આ પીરિયડ પણ મારો ઘણો સ્મૂથલી પસાર થઈ રહ્યો છે બીકોઝ ઓફ થેરાપી. તો Okay. યા જે લોકો અત્યાર સુધી આ વિડીયો જોઈ રહ્યા છે એમને ખ્યાલ આવશે કે ઇમેજ, સોફ્ટ સ્કિલ અને ગ્રાફોથેરાપી આ બધાના કોમ્બિનેશનથી આપણે લાઈફને કયા લેવલ પર લઈ જઈ શકીએ છીએ, વધારે ને વધારે સ્મૂધ બનાવી શકીએ છીએ. જે કૃતિ શેર કરે છે અને પોતાની લાઈફમાં ચેન્જીસ લાવેલા છે, સાથે સાથે એમની સાથે જે જોડાયેલા ક્લાયન્ટ છે એમની લાઈફમાં પણ ડેફિનેટલી આવા બધા ચેન્જીસ આવ્યા જ હશે. તો આ પોડકાસ્ટ થ્રુ બસ એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે આમાંની કોઈ પણ વસ્તુ સાથે જો તમે રિલેટ કરી શકતા હો તો ડેફિનેટલી કૃતિનો કોન્ટેક્ટ કરજો. અને એમનું જે સોશિયલ મીડિયા પેજ છે, એમનું હેન્ડલ છે, તે હું આઈડી સાથે શેર કરીશ, જેના લીધે તમે એમની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો. અને આમાંની કોઈ પણ ઇસ્યુ અને એવું લાગતું હોય કે કૃતિ તરફથી હેલ્પ મળી શકે છે તો બસ એનો કોન્ટેક્ટ કરજો, જેથી જે ચેન્જીસ એને ફીલ કરેલા છે તે તમે પણ ફીલ કરી શકો. અને કૃતિ, બસ એટ ધ એન્ડ તમારા તરફથી કોઈ એવો મેસેજ, ફાઇનલ મેસેજ કે જે તમે આપણા વ્યુઅર્સને આપવા માંગતા હો. શ્યોર. તો સૌથી મોટો મેસેજ તો એ છે કે મેક યોર સેલ્ફ પ્રાયોરિટી એન્ડ વર્ક ઓન યોર સેલ્ફ. એટલે પોતાને પ્રાયોરિટીમાં રાખો અને પોતાના પર કામ કરો. કોઈને જ બદલવાની, પોતાની આજુબાજુની સિચ્યુએશનને બદલવાની ક્યારેય કોશિશ નહીં કરો, કારણ કે એ તમારા કંટ્રોલમાં નથી. તમારા કંટ્રોલમાં એ જ છે કે તમે પોતાનામાં શું બદલી શકો છો. સો વર્ક ઓન યોર સેલ્ફ. જેટલું વર્ક કરશો એટલું સારું રિઝલ્ટ તમને ઓટોમેટિક મળવા માંડશે. યસ. અને અમે બંને એના એક એક્ઝામ્પલ છીએ. વર્ષોથી અમે લોકો સાથે જે ઇમેજ સાથે કર્યું, અને હું પોતે પણ એમની પાસે થેરાપી લઉં છું, બિકોઝ અમે બંને જ એક પ્રી મેનોપોઝનો ટાઈમ પાસ કરી રહ્યા છીએ. અને બંને એક ડિસ્કશનથી એક લેવલ પર અમે લોકોએ ડિસાઈડ કર્યું કે બસ પોતાના પર વધારે ને વધારે કામ કરીશું, જેના લીધે આપણી આસપાસનું બધું જ બદલાઈ જાય. અને અમે બંને જ સાથે આ એક્સપિરિયન્સ લઈ રહ્યા છીએ, પોતાની લાઈફમાં ચેન્જીસને અનુભવ કરી રહ્યા છીએ. અને જેના લીધે આજે આ પોડકાસ્ટ માટે પણ અમે લોકો ભેગા થયા કે અમારી લાઈફના ચેન્જ અમે શેર કરીએ તો લોકોને હેલ્પ મળે અને એ લોકો પણ એ હેલ્પથી પોતાની લાઈફને બદલી શકે. રાઈટ કૃતિ? યસ, ડેફિનેટલી. તો બસ આટલું જ છે આજના પોડકાસ્ટમાં. ફરીથી આ સ્કિલ બેઝ પોડકાસ્ટમાં આપણે મળીશું નવી સ્કિલ સાથે, નવા ગેસ્ટ સાથે. અને જો તમે ફર્સ્ટ ટાઈમ આ પોડકાસ્ટ જોઈ રહ્યા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા જેવા લોકોને શેર ચોક્કસ કરજો. અને ફરીથી મળીશું નવા એપિસોડ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.